નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે 1 થી 8 પાઠ જોયા. છેલ્લો પાઠ 36 જોયો, જે આપણો સત્રાંત પરીક્ષા સુધીનો સિલેબસ હતો. હવે આજે આપણે આગળ જોઈશું કાવ્ય 9 માધવને દીઠો છે ક્યાંય. માધવ એટલે કોણ? તો કે કૃષ્ણ ભગવાન. દીઠો એટલે જોવું અને ક્યાંય એટલે કોઈ પણ જગ્યા. કહેવાનો મતલબ અહીંયા એમ છે કે અહીંયા કૃષ્ણ વિરહની વાત કરી છે કે કૃષ્ણની પાછળ ઘણી બધી એવી ગોપીઓ કે રાધા, તમે જે પણ કાંઈ કહો, તે કેટલી ગાંડી ગયેલી હતી કે એને કૃષ્ણને વગર ચાલતું હતું નહીં. પરંતુ અહીં એક વાંસળીનો સૂર, હવે વાંસળી એટલે તમને ખબર છે ને, જેને આપણે બંસરી કહીએ કે બંસી કહીએ છીએ, બરાબર. સરસ મજાના 7 સૂરો એમાં સમાયેલા છે. આપણને કોઈ હમણાં વાંસળી વગાડવાની કહે તો આપણને, મને કે તમને કોઈને આવડશે નહીં. હા, જેનું જાણકાર છે ને આવડે. વાંસળી મસ્ત મજાનું એક સ્વરૂપ ધરાવે છે, 7 કાણા છે. ફૂંક દ્વારા તે વગાડવામાં આવે છે અને આંગળીઓ જે કાણા છે એની ઉપર મૂકવાની એવી રીતે સૂર રેલાય છે. તો ભાઈ જે સૂર છે, 7 સૂર, હે આપણે કઈ સા રે ગા માં, એ જે પણ તમે કહો છો એ 7 સૂર છે, એ સૂરને તમે ઓળખી શકો છો? તો કે નહીં. એ સૂર શું છૂટા છૂટા ફરે છે? તમને એમ કે દેખાય છૂટા છૂટા સૂર ફરતા એવા? નહીં. પણ અહીંયા કહેવાનો મતલબ કે એમાંથી એક સૂર, વાંસળીનો સૂર ખોવાઈ ગયો, એ જે કૃષ્ણથી અલગ પડી ગયો છે ને, જે કૃષ્ણ ભગવાનને એટલે કે કૃષ્ણને ગોતી રહ્યા છે. એટલે કે અહીં તો વાંસળી પોતે કૃષ્ણથી છૂટી પડી ગઈ છે અને જેના માટે થઈને અહીંયા મુખ્યત્વે કદમનું વૃક્ષ, જે કૃષ્ણ ભગવાનને અતિશય પ્રિય હતું. મોરપીંછ, યમુના નદી, રાધા, આ બધા અમુક એમના જીવનના પ્રતીકો છે કે જે કૃષ્ણ ભગવાનના જીવનમાં અગ્રગણ્ય ફાળો ધરાવતા હતા, બરાબર. તો કે એ બધાની વાત અહીંયા કરવામાં આવેલી છે. તો કે એ બધું જે છે એની સાંકળીને અહીંયા આ કાવ્યની રચના કરવામાં આવેલી છે. હવે જુઓ કે આ બધાથી જ્યારે વાંસળી આજે જ્યારે કૃષ્ણથી છૂટી પડી ગઈ છે, તે બધી જગ્યાએ કૃષ્ણ ભગવાનને ગોતી રહી છે કે મારા કૃષ્ણને તમે ક્યાંય જોયો છે? આપણે કહીએ ને કે નાનું બાળક છે, માતાને ખબર જ છે કે પોતાનું બાળક છે, વધીને એટલી આગળની એનું ફળ્યું હોય કે આજુબાજુને 1-2 ઘરમાં જ રમતું હોય. એક વખત કદાચ ધ્યાન ભંગ થયું હોય, ક્યાંક ધ્યાન બહાર વયું ગયું હોય અને એને એમ થાય, મમ્મીને ખબર જ છે કે મારો દીકરો કે દીકરી છે બહાર રમવા જાય, પણ થોડી વાર થાય ને તે પાછું ઘરમાં તો આવે જ છે. પણ ઘણીવાર એવું થાય અડધો પોણો કલાક કે કલાક નીકળી ગયો, છતાંય બાળક ઘરમાં ન, એટલે મમ્મીને તરત યાદ આવે, કેમ આજે દેખાણ પાછો કેમ ઘરમાં ન આવે કે ન આવ્યો? અને તરત જ બાજુમાં જોશે અહીંયા રમે છે ને, એમ કરીને. અને જો એ 2 ઘર જેની ઉપર આપણે વિશ્વાસ છે કે ત્યાં જ રમતું હોય, ત્યાં નહીં દેખે એટલે મમ્મીને તરત ચિંતા વધશે કે અહીંયા જો ને આજે ગયો ક્યાં કે ગઈ ક્યાં, અને બીજે ગોતવા મળશે. તો અહીંયા પણ એવી જ કંઈક વાત કરવામાં આવી છે કે વાંસળી કૃષ્ણ ભગવાનને ગોતી રહી છે. તો સૌથી પહેલા આપણે જેમ દર વખતે જોઈએ છીએ તેમ સૌથી પહેલા ચોપડામાં આપણે લખશું એની પ્રસ્તાવના, કે જે તમને ખબર જ છે કે હું દર વખતે વારંવાર બોલું જ છું કે પ્રસ્તાવના તમને આવડે એટલે જે તમે મુદ્દાસર પ્રશ્ન લખો છો એમાં તમે એને ઇઝીલી યાદ રાખી શકો, જે તમારે લખવાનું રહેતું હોય છે, બરાબર. તો સૌ પ્રથમ આપણે પહેલા લખશું કવિ તો પૂરું નામ છે હરીન્દ્ર જયંતીલાલ દવે. પછી સાહિત્ય પ્રકાર, જે આપણે આગળ સાઈડમાં લખેલું જ છે, ઉર્મી ગીત. પછી આવશે તેમનું વતન. તેમનું વતન શું છે? ખંભરા. ગામનું નામ છે ખંભરા, જે કઈ જગ્યાએ આવેલું છે? તો કે છે કચ્છ. પછી છે વ્યવસાય. વ્યવસાય એટલે જે ધંધો તે કરે છે, શેની સાથે જોડાયેલા છે, નોકરી કોઈ ધંધો, તો એમાં આવશે પત્રકાર. પછી આવશે રચનાઓ. તો એમાં સૌથી પહેલા આવશે આસવ, મૌન, સૂર્યોપનિષદ, હયાતી. આ તેમના કાવ્ય સંગ્રહ છે.
આગળ અગનપંખી, ફળના પ્રતિબિંબ, ફળના પ્રતિબિંબ, અનાગત, ગાંધી કાવડ, આ તેમની નવલકથા છે. પછી આવશે અહીંયા આગળ આપણે લખતા ભૂલી ગયા, અથવા તો અહીંયાથી તમે સાહિત્ય પ્રકાર લખ્યો છે એની બાજુમાં જ લખો મૂળ કૃતિ, વરસાદની મોસમ છે માંથી, વરસાદની મોસમ છે માંથી. પછી આવશે તેમની વિશેષતા. રણજીતરામ સુવર્ણચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક ગુજરાત સાહિત્ય, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, અકાદમી ગાંધીનગર અને દિલ્હીનો એવોર્ડ એનાયત થયો હતો. જુઓ, આ આપણી એમની પ્રસ્તાવનારૂપ થયું. બરાબર. ફરીથી એકવાર જોઈ લઈએ આપણે. કવિ હરીન્દ્ર જયંતીલાલ દવે, સાહિત્ય પ્રકાર છે ઉર્મિગીત, મૂળ કૃતિ વરસાદની મોસમ છે માંથી, વતન તેમનું છે ખંભરા જે કચ્છમાં આવેલું છે, વ્યવસાયે તેઓ પત્રકાર હતા. તેમની રચનાઓ એટલે કે તેમણે જે પણ કંઈ સાહિત્ય સર્જન કર્યું છે તે તો આસવ, મૌન, સૂર્યોપનિષદ, હયાતી આ તેમના કાવ્ય સંગ્રહ છે. અગ્નપંખી, ફળના પ્રતિબિંબ, અનાગત, ગાંધી કાવડ આ તેમની નવલકથા છે. અને તેમની વિશેષતાની વાત કરીએ તો રણજીતરામ સુવર્ણચંદ્રક ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીનો એવોર્ડ એનાયત થયો હતો. આ છે તેમની પ્રસ્તાવના. બરાબર. હવે આપણે આગળ જોઈશું આના શબ્દાર્થ. એની નીચે જ એક લીટી છોડીને તમારે લખવાનું છે શબ્દાર્થ. લખો. એમાં પહેલો શબ્દાર્થ છે વિખૂટો. તો અલગ પડી ગયેલો, અલગ પડી ગયેલો. સુર તો સ્વર. ઢૂંઢવું, શોધવું. કદમ, જે કદમનું વૃક્ષ કહીએ છીએ તે તો જેના પર બેસી, જેના પર બેસી ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન
શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા, કે કૃષ્ણને અતિશય કદમનું વૃક્ષ પ્રિય હતું. પછી ઢંઢોળવું, ઢંઢોળવું, ખૂબ હલાવવું, છાંય તો છાયા, માધવ, શ્રી કૃષ્ણ. આપણને ખબર છે કે કૃષ્ણ ભગવાનના ઘણા બધા નામ છે. કૃષ્ણ કહીએ, કનૈયો કહીએ, માધવ કહીએ, બરાબર, કૃષ્ણ કહીએ, આવા ઘણા બધા નામ છે. યમુના એક નદી. મૂંગું તો અબોલ અથવા તો મૂક, જે બોલી ન શકે તેવું. પછી આવશે રાધા, તો રાધા શ્રી કૃષ્ણની પરમ ભક્ત. રાધાને કૃષ્ણ ભગવાનની સખી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉદાસ તો ગમગીન, વ્યાકુળ તો બાવરું, ઉજાસ પ્રકાશ, અંજવાળું, બાવરી ગભરાયેલી, વિભાવરી રાત્રિ અથવા તો રાત, રાતરાણી રાત્રેજ, સુગંધ આપતા ફૂલ, ઝાકળ, ઝબલાનો જ કરવાનો જ, ઝાકળ, ઓજસ, તુષાર, ઓજસ, તુષાર. પછી આવશે આભ, એક, હા, આપ, આકાશ, શ્યામ, કૃષ્ણ, તેજ તો પ્રકાશ, રેલાવું તો પથરાવું, પાતાળ, પાતાળ, પુરાણ અનુસાર, પુરાણ અનુસાર પૃથ્વીની નીચે આવેલા, પૃથ્વીની નીચે આવેલા 7 લોકમાંનો
સાત લોક માનો છેલ્લો લોક. હરિવર, હરિવર એટલે કૃષ્ણ. હમણાં કીધું તેમ કે ઘણા બધા કૃષ્ણ ભગવાનના નામ છે. કૃષ્ણ. પરખવું, પરખવું એટલે ઓળખવું. લોકો ને ઝવેરાત જે છે સાચા હીરા મોતી, એની ઓળખ કોણ જાણે? તો કે ઝવેરી. ઓળખ એટલે ને સારી રીતે કોણ ઓળખી શકે તે. તો એ જ વસ્તુ અહીંયા દર્શાવવામાં આવેલી છે કે એની સાચી ઓળખ છે કે કેવો હીરો છે, એની શું મહત્તા છે, તે એ સાચી રીતે જાણી શકે છે. હવે ફરીથી આપણે જોઈ લઈએ શબ્દાર્થ. વિખૂટો તો અલગ પડી ગયેલો, સૂર તો સ્વર, ઢૂંઢવું તો શોધવું, કદમ જેના પર બેસી ભગવાન શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા, ઢંઢોળવું તો ખૂબ હલાવવું, છાંય તો છાયા, માધવ શ્રી કૃષ્ણ, યમુના એક નદી, મૂંગુ તો અબોલ અથવા મૂક, રાધા શ્રી કૃષ્ણની પરમ ભક્ત અથવા તો સખી, ઉદાસ તો ગમગીન, વ્યાકુળ તો બાવરું, ઉજાસ પ્રકાશ અથવા તો અંજવાળું, બાવરી એટલે કે ગભરાયેલી, જે ડરેલી છે તેવી, વિભાવરી એટલે કે રાત્રિ અથવા તો રાત, રાતરાણી તો રાત્રે જ સુગંધ આપતા ફૂલ, કે રાતરાણી જે છોડ છે જેમાં જે ફૂલ આવે ને માત્ર રાત્રે સુગંધ આપે. દિવસે તમે ફૂલને સૂંઘો તો તમને એવી બધી સુગંધ કાંઈ આવશે નહીં, પણ જેમ અંધારું થાય એની સુગંધ શું થશે? બધી ચારે દિશામાં પ્રસરતી જાય. ઝાકળ તો ઓજસ અથવા તુષાર. સવારે ઘણી વાર આપણે જોઈએ કે ઝાકળ આવી, કેવું પામ તમે જો તો બધે ભીનું ભીનું દેખાતું હોય, કે ઘાસ હોય તેની પણ મસ્ત વરસાદ પણ કેમ છાંટા રહી ગયા હોય એવી રીતે. આભ તો આકાશ, શ્યામ કૃષ્ણ, તેજ પ્રકાશ, રેલાવું તો પથરાવું, પાતાળ તો કે છે પુરાણ અનુસાર, પુરાણ એટલે કે બહુ વર્ષો પહેલાથી, એટલે કે પ્રાચીન વખતની વાત કરો, પ્રાચીન સમયથી, પહેલાના સમયથી, કે પૃથ્વીની નીચે કુલ જે 7 લોક આવેલા છે, આપણી જે ધરતી છે ને એની નીચે પણ 7 લોક સમાવેશ છે. એમાં છેલ્લો લોક છે એ કયો લોક કહેવાય? તો કે પાતાળ લોક, એટલે કે 7 લોકમાંનો છેલ્લો લોક. હરિવર તો કૃષ્ણ, અને પરખવું એટલે કે ઓળખવું. બરાબર, આપણા શબ્દાર્થ થયા. હવે આપણે જોઈશું એના તળપદા શબ્દો. આ શબ્દાર્થ આપણા ત્યાં છેલ્લે પૂરા થઈ જાય છે. હવે આગળ લખો એક લીટી છોડીને તળપદા શબ્દો. તળપદા શબ્દો, જેમાં પેલો છે માર્ગ, તો માર્ગ. સાંજ, સાંજ નહીં સોરી, દીઠો લખજો તો જોયો. વહેણ, વેણ તો વહેણ, જે પાણીનું વહેણ જાતું હોય ધીમી ગતિએ, જે યમુના નદીની વાત થઈ છે માટે શબ્દ આવ્યો છે. કા તો કેમ. પછી લખો વિરોધી શબ્દો, વિરોધી શબ્દો. સુંવાળું, સુંવાળું તો ખબરચડું. છાંય
તો તડકી. છાંય એટલે છાંયો, છાયાનું વિરોધી તડકો. ઉજાસ, તો અંધકાર. મૂંગું, મૂંગું તો વાચાળ. મૂંગું એટલે આપણે કેમ છે બોલી નથી શકતું તે, પણ વાચાળ એટલે કે જે બહુ બોલે છે અથવા તો જે બોલી શકે છે તેવું. તેજ તો નિસ્તેજ. સાંજ તો સવાર. આપણું અહીંયા વ્યાકરણ થઈ ગયું, બરાબર છે. હા, હજી એક વસ્તુ અહીંયા આપણે લખશું, શબ્દોના અર્થ. તમને યાદ છે ને આપણે એક શબ્દ જેવો લાગતા બે શબ્દો હોય તેમાં જે ફેર પડે છે તે શબ્દોના અર્થ. આપણે 1 થી 8 પાઠ લખ્યા ને એમાં વસ્તુ લખી નથી, પણ જ્યારે આપણે પાછા એક વખત લખાવશું ને ત્યારે બધા ભેગા લખાવી દઈશું. થોડા થોડા 2 2 3 3 નીકળે છે. આગળના પાઠમાં તમે શબ્દાર્થ પૂરા બધા થયા ને જગ્યા હશે, વધી વધીને 2 કે 3 નીકળતા હોય ત્યારે આપણે લખી નાખશું. જો સ્કૂલ ખુલી જાય તો કંઈ પ્રશ્ન જ નથી, તો આપણું રેગ્યુલર જે વર્ક છે એ ચાલુ થઈ જ જશે. તો આમાં સ્થળ લખો શબ્દના અર્થમાં. પહેલા લખો સાજ. આ સાજ એટલે શણગાર. પછી લખો સાંજ. જે આ છે ને સાંજ તેની વાત થઈ. ખાલી ફેર શું પડ્યો, અહીંયા અનુસ્વાર નથી ને અહીંયા અનુસ્વાર છે. સાંજ એટલે સંધ્યાકાળ. પછી બીજું છે પગલું. પગલું એટલે આપણે જે પગ માંડીએ ને એને આપણે પગલું ભર્યું કહેવાય. એક પગલું ભર્યું, બીજું પગલું ભર્યું, બરાબર. એ પગ તમે ભરો બરાબર તેની વાત. તો એમાં આપણે લખીએ પગની છાપ. અને ડગલું, 2 ડગનું અંતર. હવે જો તમને એમ લાગે આમાં શું, બંને સરખું જ લાગી, પગની જ વાત થઈ. પગલું એટલે તમે પગ ભરો છો, ચપ્પલ પહેર્યા છે, બૂટ પહેર્યા છે, કેમ ચાલો છો તો તમારા પગની છાપ દેખાશે, બરાબર છે. એટલે પગની છે ને પગલું ભર્યું કહેવાય. જો આપણે ઘણીવાર કહીએ કે જો અહીંયા એની છાપ છે ને જોડથી, આપણે ઘણીવાર તમે ક્રાઇમ લગતી સિરિયલો જોતા હશો, બરાબર. તો પોલીસ લોકો જો છે એના આધારે બધું અમુક પુરાવા ગોતી લે કે ના આવું જ કાંઈક એ બને, જો આ ગાડીની છાપ છે, ટાયરની છાપ છે, કે આવું કોઈ વિકલ્પ છે, બરાબર. તો કે એવી રીતે છાપ સાથે. અને ડગલું એટલે 2 ડગનું અંતર. એક ડગલું ભર્યું, એક પગ ભરો છો, પગલું બીજું ભરો, એટલે કે એ 2 વચ્ચેનું જે અંતર થયું ને તેની વાત, એટલે કે એમાં ડગલું લાગશે. એટલે આ બંને વસ્તુ સમજવાની છે. તો અહીંયા આપણું જે લખવાનું કામ મુખ્ય હતું તે આપણું પૂરું થઈ ગયું છે, બરાબર. કહેવાનો મતલબ કે હવે આપણે આ વસ્તુ વાત કરીએ તો કહેવાનું એટલું જ છે કે અહીંયા કૃષ્ણ ભગવાનની વાત કરી. તમને એમ થશે કે ગમે તેટલું જોઈએ તો કોઈ પણ કાવ્ય હોય તો ઈશ્વરને લગતું, હે ને. પહેલું કાવ્ય હતું તો વૈષ્ણવજન હતું, તેમાં આપણે શું કોના લક્ષણો જોયા હતા? વિષ્ણુની જન, વિષ્ણુની ભક્તિ કરનાર વ્યક્તિના. ત્રીજું જોયું હતું સિલવંત સાધુને, કે શીલવાન સાધુ કેવો હોય. સિલવંત આપણે કાવ્ય ચલાવ્યું હતું ને સિલેબસમાંથી, તમને ખબર છે, મને ખબર છે કે ત્રીજો અને ચોથું એ નીકળી ગયું છે, પણ આપણે ત્રીજું કાવ્ય ચલાવી દીધું હતું. માટે આપણે સત્રાંત પરીક્ષામાં મૂક્યું પણ છે. એનું કારણ હતું કે આપણે જો સિલેબસ જે પ્રમાણે ચાલે છે એ પ્રમાણે પેપર પણ બનવું પડે. કારણ કે આપણે લેખન વિભાગમાં પૂછ્યો જ નહીં, કારણ કે લેખન વિભાગમાં તમને પણ ખ્યાલ છે કે આપણે હજી ચલાવ્યું જ નથી. કારણ કે તમે 8મા 9મા ધોરણમાં ભલે નિબંધ લખતા આવ્યા છો, વિચાર વિસ્તારી લખો છો, પત્ર લેખન લખો છો, કે ગદ્ય સમીક્ષા હોય એ પણ લખો છો, પણ જ્યાં સુધી નવા ધોરણમાં ચલાવ્યું ન હોય તો આપણે પૂછી શકીએ નહીં. કારણ કે મને એટલી ખબર પડે કે 10મા ધોરણનો વિદ્યાર્થી હોય ને એને હું 3 નિબંધ આપી દઉં, એના મુદ્દા પણ લખ્યા હોય, અને પછી એમ કહું કે મનપસંદ નિબંધ લખો તમને જે, અને તમે કોઈ પણ એક લખત પણ ખરા ઘરે જે લોકો લખવાવાળા છે ગમે તેમ પોતાની રીતે જ જાતે લખત, કોઈક જોઈને લખત, પણ મહેનત તો કરે ને, લખત તો ખરું, પણ જ્યાં સુધી ચલાવ્યું નહોતું ત્યાં સુધી અમે પૂછી શકીએ ને. કારણ કે મોટો પ્રશ્ન તમને પણ થાય કે ચલાવ્યું નથી, બરાબર. એટલે કે એ માટે થઈને આપણે ત્રીજું કાવ્ય પરીક્ષામાં પૂછવામાં આવ્યું હતું, જે આપણને ખબર જ છે કે ઓલા સિલેબસમાં તો છે જ નહીં. તો કહેવાનો મતલબ એટલો જ કે એ ત્રીજું કાવ્ય ભલે સત્રાંત પરીક્ષામાં પૂછ્યું પણ આગળ એક્ઝામમાં નથી, એટલે બોર્ડની એક્ઝામમાં તો એ આવશે જ નહીં, પણ સત્રાંત પરીક્ષા પૂરતું એ આપણું હતું જ. બીજી વસ્તુ કે તમને ખ્યાલ હોય તો આપણું ઘણું બધા કાવ્યો કે પાઠ છે નીકળી ગયા છે,
તો સૌથી પહેલાં તમારી બધાની જો ટેક્સ્ટ બુક છે જ, તો જેની ઉપર કહું ને એની પર ખાલી માત્ર તમારે ડેશ કરવાનું છે કે એટલે તમને એટલું યાદ રહે કે આટલું આપણે બોર્ડની એક્ઝામમાં આવશે નહીં. તો ત્રીજું કાવ્ય શીલવંત સાધુને, ચોથો પાઠ છે ભૂલી ગયા. પછી એમાં પણ ચોકડી મારી દો નાની, કે મોટા ચોકડા મારવા નથી કે લાંબા લાંબા લીટા એ કરવાના નથી. કેમ? તો કે આ બુક છે એ તમે આવતા વર્ષે બની શકે, કોઈક બીજાને પણ આપો. આવતા વર્ષે ના હોય એવું ના હોય કે આવતા વર્ષે આ કોર્સમાંથી નીકળી જાય. કહેવાનો મતલબ એટલો જ કે તો આ વર્ષે આવું બધું જે બનાવ બની ગયા કે આજે કોરોનાના કારણે, બરાબર, એટલે આ બધું થયું છે. એટલે આપણે એટલા મોટા મોટા લીટા નથી પાડવા કે આવતા વર્ષવાળા પણ મૂંઝાઈ જાય. એટલે નાની એવી લીટી જ કરવાની છે. પછી 10મો આપણો પાઠ છે ડાંગવનો, અને એને પણ નાની એવી ચોકડી કરો. 15મું કાવ્ય છે બોલીએ ન કાંઈ. 20મો પાઠ છે વિરલ વિભૂતિ, અને 22મો પાઠ છે હિમાલયમાં એક સાહસ. આ જેટલા પાઠ મેં કીધા એટલે કે ત્રીજું, ચોથું, 10, 15, 17, 20 અને 22, આ જેટલા પણ મેં પાઠના કે કાવ્યના નામ લીધા એ જ ખાલી કોર્સમાં નથી, બરાબર. એટલે કે એને ધ્યાનમાં રહીને દરેક વિદ્યાર્થીઓ મહેનત કરવાની રહેશે. તો હવે આ લેક્ચરની અંદર, આ ભાગની અંદર આપણે આટલું જોઈ ગયા. હવે આગળના ભાગમાં આપણે આના વિશે ટૂંકમાં માહિતી જોઈશું.